કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વાત કરીએ સરદાર નગરી બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 3માં વિરોધનો સૂર જોવા મળ્યો છે। સ્થાનિક મતદારોએ સોસાયટીમાં બેનર વોર્ડ જોવા મળ્યો છે। સરદાર નગરી તરીકે ઓળખાતી બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 3માં છેલ્લા 5 વર્ષથી વિવાદ રહેવા પામ્યો છે। વોર્ડ નંબર 3 અંતર્ગત આવતી સોસાયટીની વાત કરીએ તો ડીએમ નગર, એસકે પાર્ક, શાંતા પાર્ક સહિતની 5 સોસાયટીના લોકોમાં ગત ટર્મમાં ચૂંટાયેલ નગરસેવક જેનિસ ભંડારી પ્રત્યે ભારોભાર રોષ જોવા મળ્યો છે। બારડોલી નગરના ડીએમ નગરમાં છેલ્લા 5 ચોમાસાથી લોકોના ઘરોમાં 5 ફૂટ જેટલું પાણી ભરાતા ઘર વકરી તેમજ અનાજ પણ પાણીમાં પલળી જતા સ્થાનિકોની હાલત ખરાબ થઈ ગઈ હતી। તદુપરાંત એસકે પાર્ક ડીએમ નગરના 100થી વધુ ઘરો હોય તમામ લોકોના વાહનમાં પાણી ભરાઈ જતા વાહનોમાં પણ ભારે નુકસાન થયું હતું, જે અંતર્ગત સ્થાનિક મતદારોએ સોસાયટીમાં બેનર મારી વિરોધ પ્રદર્શન કરવાની સ્થિતિ ઉદ્ભવી હતી। મત આપવામાં અમને કોઈ વાંધો નથી, પણ અમારે જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવો જોઈએ। આવીને જાય છે, બધા જુએ છે, પણ નાગરિકોને કેટલો શું થાય છે, શું પ્રોબ્લેમ છે એ પણ એ લોકોએ સોલ્યુશન કાઢવું જોઈએ ને। અમને મત આપવામાં કંઈ વાંધો નથી, પણ અમારું કામ પણ થવું જોઈએ ને। અમારો રોડ ખોદેલા છે એ સરખા થયા નથી, 6 મહિના થયા, કેટલા લોકો પડે છે, તો જરા આવીને કાદુ કીચડ થાય, પાણીઓ ભરાય, તો મચ્છરો થાય, તો તમારે જરા ધ્યાન આપવું જોઈએ ને નાગરિકો ઉપર। પાણી ચોમાસામાં 5-5 ફૂટ પાણી ભરાય છે અને અનાજ બધું ખરાબ થાય, ગાડીઓ ખરાબ થાય, છોકરાઓને સ્કૂલમાં જવામાં દિક્કત થાય, તો એનું સોલ્યુશન માટે તો આપણે નાગરિકોનું સાંભળવું પડે ને। એ તો હવે જો ભાજપ હોય કે કોંગ્રેસ હોય, મારા ઘરમાં ઘૂંટણ સુધી પાણી હોય છે। છોકરાઓ સાથે અમે એમ રહીએ છીએ ને, તેની કોઈ હદ જ નથી। અને અનાજ, પાણી, ચોખા, ઘઉં બધું જ અમારું પાણીમાં હોય છે। તો એકવાર બી એ લોકોએ જોવા આવવું જોઈએ ને। અમે રસોઈ કેમ કરીએ છીએ, અને હું તમને મારા ઘરનો વિડીયો બી બતાવું છું। કોઈ નિકાલ કોઈ જ નથી આવ્યું, આવે છે જોઈને જતા રહે છે, બસ એટલું જ છે। બીજું તો કઈ એની હલ નથી કરતા, જોવા જ આવે છે, ખાલી જોઈને જતા રહે છે, આનો કોઈ નિકાલ નથી। હવે જેનિસ ભંડારી છે તો એને અમે કેટલા 5 વર્ષથી અહીંયા છે, તો બી કોઈ દિવસ જોવા બી નથી આવ્યા। એ ભાઈ તો આવ્યા જ નથી, બીજા બધા આવીને જતા રહ્યા છે, પણ એ ભાઈ તો આવ્યા જ નથી। હા, હવે જોઈએ જ નથી, જોઈએ જ નહીં હવે કોઈ। કોંગ્રેસ આવે તો બી ઠીક છે, પણ આ તો જોઈએ જ નહીં, હવે આ ભાઈ તો જોઈએ જ નહીં। વોર બેનર જે થવાનું હતું એ ગઈકાલે થઈ જવાનું હતું, પરંતુ અમને અપેક્ષા હતી કે જેનિસભાઈ ભંડારી સાહેબની ટીમ અમારી સાથે ટેલિફોનિક પર વાત થતાં એ લોકો આવેલા, અને પરંતુ આવ્યા પછી અમારી વાતો સાંભળ્યા પછી સંતોષપૂર્વકનો જવાબ આપી શકેલ નથી, અને આજે આવવા માટેનું વચન આપેલું, પરંતુ અત્યાર સુધી કોઈ ફોન આવેલો નથી। અને અહીંયા એ લોકોએ સમય આપેલો તે પ્રમાણે આ બધા માણસો એકઠી થયેલા છે અને રોષની લાગણી પ્રવર્તે છે। કારણ કે છેલ્લા અમે લોકો 20-25 વર્ષથી અહીંયા રહીએ છીએ, તો પાણી છેલ્લા 3-4 વર્ષથી એટલું વધારે આવતું થઈ ગયું કે કોઈ દિવસ જ્યાં નથી પાણી આવ્યું ત્યાં પણ પાણી આવ્યા છે। આ વખતે ચૂંટણીમાં જો એ લોકો પર્યાપ્ત અને સારા ઉપલા મૂવીઓ આવીને જો સારા અને સાચી વાત કરે તો વિચાર કરવો પડે, નહીં તો બહિષ્કારનો અમારે ઓપ્શન રાખવો પડે, એ પરિસ્થિતિ થઈ ગઈ। બીજો વિકલ્પમાં તો કોંગ્રેસ છે, બીજું તો અત્યારે બારડોલીમાં કોઈ છે નહીં, કોઈ અપક્ષ બી સારા ઉમેદવાર ઉભેલા નથી કે ત્યાં આપણે ઢળવું પડે। મારા વોર્ડ નંબરમાં જેનિસભાઈ ભંડારી 5 વર્ષ થઈ ગયા અને પાણી આવતું છે, એનો કોઈ એને નિકાલ કર્યો નથી। મારું કહેવાનું એમ છે કે જો અત્યારે એ પાછા જે આવશે તો અમારે તો બીજા 5 વર્ષ આવી રીતે જ કાઢવાના ને, એવું જ થશે ને એનો મતલબ। તો મારું કહેવાનું એવું જ થાય છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી જેનિસભાઈ હોય, પણ મારી ખાડી ખુલ્લી કરો, બસ હું આટલું જ માગું છું એ લોકો પાસે। બીજું અમારે કશું જોતું નથી, અમારી જે ખાડી ખુલ્લી કરે બસ। ચોમાસામાં નુકસાન એટલે મારી સોસાયટીમાં ડીએમ નગરમાં 30 ઘર, એટલે 30 4 વ્હીલ ગણી લો, બાકીના 2 વ્હીલ ને એ તો બધું સાઈડ પર જ જઈ ગયું। અનાજ, પાણી, ફર્નિચર સાઈડ પર 30 4 વ્હીલની કિંમત તમે ગણો કેટલી થશે।
બાકીનું નુકસાન એનો સરવાળો એ જેનિશભાઈ પોતે કરે કે આ કેટલું નુકસાન હશે ડીએમ નગર સોસાયટીનું. અને કોઈ દિવસે એને જોયું આજુબાજુની સોસાયટીમાં જે દિવાલો છે ને બધાની નીચેથી પાણી આવતું છે, તો શું એક જ સોસાયટીને ભોગવવાનું? બેનર મારવાના. અને અમારા મતની કિંમત તો તમે જો, એક મત લાખોની કિંમત ન હોય. હવે આજે અમારે વિચાર કરવો પડે કે હું મારો મત એને લાખોનો આપું કે નહીં આપું, એ મારે વિચારવું પડે. હું કેવી રીતે આપી શકું? કામ જ નહીં થતું હોય તો કેવી રીતે આપી શકું? જો એ કામ કરીને બતાવવાના હોય તો હું આપવા તૈયાર છું મારી સોસાયટીને. લગાડવા જ પડે ને, સવાલ જ નથી ને. કામ નહીં બતાવે એટલે લાગશે જ. નહીં જઈએ. અને જો હજી મત આપવા જશું, જો એ કામ કરીને બતાવવાના હોય તો એની પાસે સમય છે. અમે એની પાસે નહીં જાવીએ, અમારી પાસે આવે અને અમારા પગ એ પકડે મત જોતા હોય તો. બાકી અમે એના ચરણ પકડવા તૈયાર નથી. બ્યુરો રિપોર્ટ DTV ન્યૂઝ બારડોલી.